मया कृष्णेन निहताः सार्जुनेन रणेषु ये प्रवर्तयिष्यन्त्यसुरा स्ते त्वधर्मं यदाक्षितो धर्मदेव तदा भक्ता अहं नारायणो मुनि जानीषे कौशले देशे भूमो हि समगो द्विज मुनिशापं नृतां प्राप्तां नृसिंस्तात तथोधवं ततो वित्तासुरेभ्योऽहं सद्धर्मं स्थापयन्नज सद्धर्मं स्थापयन्नज। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय श्री घनश्यामाय श्री सहजानंद स्वामीने नमो नमः। આપણા મંદિરમાં બિરાજી આપણને સૌ કોઈને પોતાના દર્શનનો અખંડ સુખ આપતા એવા આપણા સૌ કોઈના ઇષ્ટદેવ પ્રાણ પ્યારા મહાશ્રેય મૂર્તિ સંકલ્પ સિદ્ધ શ્રી સ્વામિનારાયણ ભગવાન આપણા ઉપર જેમની અપાર કરુણા રેલી છે એવા આપણા સૌ કોઈના ગુરુશ્રી પ્રાતસ્મરણીય પરમવંદનીય મહામુક્તરાજ પરમ પૂજ્યપાદ સદગુરુ સ્વામી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, આપણા મંદિરના મહંત સ્વામી પૂજ્યપાદ હરિચરણદાસજી સ્વામી, આપણા મંદિરના કોઠારી પૂજ્ય પાર્ષદવર્ય હરેશ ભગત, પૂજ્ય પરમ સુખ સ્વામી, પૂજ્ય રામાનુજ સ્વામી, પૂજ્ય તરુણ સાગર સ્વામી, પૂજ્ય ધર્મજીવન સ્વામી, પૂજ્ય વિદેહી ભગત આદિ તમામ સંતો પાર્ષદોના શ્રી ચરણોમાં માનસિક સાષ્ટાંગ દંડવત પ્રણામની સાથે વાલા વાલા બધા જ ભક્તો હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. કેટલા વચનામૃત આવ્યા? લોયાનું બીજું. બહુ મસ્ત વચનામૃત છે. સંવંત 1877ના કારતક વદી એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરા ભક્તના દરબારમાં દક્ષિણાદે મુખારવિંદે ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને રાતા કિનખાપનો સુરવાડ પહેર્યો હતો અને નરનારાયણ નામે અંકિત એવી કાળી કિનખાપની ડગલી પહેરી હતી અને માથે બુરાનપુરી આસમાની રંગનો રેટો સોનેરી તારના છેડા યુક્ત ફરતો બાંધ્યો હતો અને કસુંબી રંગનો રેટો કેડે બાંધ્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. અને મુક્તાનંદ સ્વામી આદિક જે પરમહંસ તે દુક્કડ, સરોદા, સતાર, મંજીરા આદિક વાજિંત્ર વજાડીને કીર્તનનું ગાન કરતા હતા. પછી કીર્તનની સમાપ્તિ થઈ રહી ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, સર્વ પરમહંસ સાંભળો, હું એક પ્રશ્ન પૂછું છું. ત્યારે મુનિ બોલ્યા છે, હે મહારાજ પૂછો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, આ સત્સંગમાં, હવે પ્રશ્ન ધ્યાન આપજો, બહુ સરસ છે, મહારાજનું કૃપા વાક્ય છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, આ સત્સંગમાં ક્યારે હરિભક્તને મૃત્યુનો ભય દેહ છતે આ સત્સંગમાં હરિભક્તને ક્યારે મૃત્યુનો ભય ટળી જાય છે અને દેહ છતે જ પોતાનું કલ્યાણ મનાઈ જાય છે? શું આવ્યો પ્રશ્ન? ફરી એકવાર વાંચો. આ સત્સંગમાં હરિભક્તને ક્યારે મૃત્યુનો ભય ટળી જાય છે અને દેહ છતે જ પોતાનું કલ્યાણ મનાઈ જાય છે? દિલીપ ભગત યાદ રહ્યું? બોલો. હા, સરસ. મોત હવે આવે એનું બીક નથી અને સત્યદેહ હું તો ભગવાનના ધામમાં છું એવું મનાઈ જાય છે. આ પ્રશ્ન એવો છે, આવું ક્યારે થાય છે? પછી મુક્તાનંદ સ્વામીને જેવો આવડ્યો તેવો ઉત્તર કર્યો, પણ શ્રીજી મહારાજના પ્રશ્નનું સમાધાન થયું નહીં. પછી બીજા પરમહંસ બોલ્યા છે, હે મહારાજ, એ પ્રશ્નનો ઉત્તર તો તમે જ કરો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, તમે જ્યાં સુધી કીર્તન બોલ્યા ત્યાં સુધી અમે એનો વિચાર કર્યો છે. તે અમારી નજરમાં તો એમ આવ્યું છે, 4 પ્રકારના હરિભક્ત હોય તેને મૃત્યુનો ભય નાશ થઈ જાય છે. કેટલા પ્રકારના? હવે આપણે જોવાનું છે આમાં આપણે 4માંથી ક્યાં છીએ, સમજવાનું એ છે. આપણે હરિભગત તો ખરા, પણ આપણે આ અંગમાંથી આપણું કયું અંગ છે
જે અંગને પ્રાપ્ત કરી લીધા પછી આપણો મૃત્યુનો ભય ટળી ગયો કે નથી ટળ્યો એ સમજવાની વાત છે. ચાર પ્રકારના જે હરિભક્ત હોય તેને મૃત્યુનો ભય નાશ પામે છે અને કૃતાર્થપણું મનાય છે. તે ચાર પ્રકારના હરિભક્તની વિકતિ છે. એક તો વિશ્વાસી, બીજો જ્ઞાની, ત્રીજો શૂરવીર અને ચોથો પ્રીતિવાળો. ક્યાં ક્યાં આવ્યા? હા, હજી એક રહી ગયું. કયો? ઘનશ્યામ ભગત. વિશ્વાસી, જ્ઞાની, શૂરવીર ને પ્રીતિવાળો, આ ચાર ભક્ત છે. આપણે ક્યાં એમાંથી? અનિલ ભગત તમે કોણ છો ચારમાંથી? અંગ તો કેવું પડે ને, અંગ ઓળખ્યા વગર ભક્તિ કરી એની પરાકાષ્ઠાને ન પામે. પ્રીતિવાળા, અનિલભાઈ પ્રીતિવાળા છે. દિલીપ ભગત તમે વિશ્વાસી. બિપિનભાઈ એમ ન હોય જ. મહારાજને ખબર નહીં, મહારાજને તો ખબર જ હોય, પણ પોતાને ખબર રાખવી પડે તો જ ભક્તિ વૃદ્ધિને પામે. પ્રીતિવાળા. હાલો હાલો ગણાત્રા સાહેબ. વિશ્વાસી બોલો. દિનેશ ભગત, અમિત ભગત તમે શૂરવીર છો. હા હાલો યજ્ઞેશભાઈ, ધીરુ બાપા, ઘનશ્યામ ભગત. લગભગ વિશ્વાસી થાય. લગભગ શું? ગ્રહસ્થને લગભગ વિશ્વાસ જ હાલતો હોય. શું? બહુ સરસ પ્રસંગ છે. રાઘવાનંદ સ્વામી બાબરિયાવાડ બાજુ ફરતા હતા. તે બાબરિયાવાડ બાજુ ફરતા એક ને માગ્યા. નેડા કહીએ ને. હા, ત્યાં આલો સુતાર જ્ઞાતિની અંદર એક આલા ભગત, આલો કરીને એક હરિભગત નહોતો હજી, પણ એક સજ્જન વ્યક્તિ હતો. હવે એમાં બરાબર બધા ભરવાડો ને બધા પોતાના માલ ને બધું ચરાવવા માટે આવે ને, એમાં રાઘવાનંદ સ્વામીને તો એવું ક્રમ, એ ડાયરા કેમ છે, રામ રામ એમ કરીને સત્સંગ કરાવતા. રાઘવાનંદ સ્વામી એટલે કોણ? રાણો, રાગો, ભીમો ને વશરામ, એમાં જે રાઘો હતો ને એ રાઘવાનંદ સ્વામી થયા હતા, ગોલીડા ગામના. તે બરાબર એ બાજુ સત્સંગ કરાવતા હતા. તે રાઘવાનંદ સ્વામી બરાબર વાતો કરતા હતા કે આ ઘોર કડીકાળની અંદર ભગવાનનો અવતાર થયો છે અને સર્વોપરી ભગવાન છે અને સ્વામિનારાયણ નામથી પ્રસિદ્ધિને પામ્યા છે. જેટલા જીવાત્મા એ પરમાત્માનું શરણું કરે છે એ બધાનું ભગવાન સ્વામિનારાયણ કલ્યાણ કરે છે, આત્યંતિક કલ્યાણ કરે છે. અને ભગવાન સ્વામિનારાયણ અંતકાળે ભક્તોને તેડવા માટે આવે છે. આલા ભગતને રસ પડ્યો, મુમુક્ષુ હતા ને. આલા ભગતને રસ પડ્યો. આલા ભગતે સ્વામી પાસે જઈને કીધું, સ્વામી તમે જે પરમાત્માની વાત કરી કે ભગવાન અત્યારે સાક્ષાત પ્રગટ થયા છે, મને એ ભગવાનનું ભજન કરવું છે, તો કેમ કરાય? ત્યારે રાઘવાનંદ સ્વામીએ આલા ભગતને કીધું કે આલા, પહેલાં તો ભગવાનનો આશરો સ્વીકારવો પડે. ત્યારે આલા ભગત કે સ્વામી હું કશું જાણતો નથી, આશરો કેમ સ્વીકારાય, તમે મને બતાવો. ત્યારે રાઘવાનંદ સ્વામીએ પોતાની ગૌમુખીમાંથી કંઠી કાઢી અને આલા ભગતને કીધું, આ પરમાત્માનું શરણાગતપણું છે, આ કંઠી ગળામાં ધારણ કરવાની અને 5 નિયમ ધારણ, પંચ વર્તમાનને 11 નિયમ ધારણ કરવાના. આલા ભગત સ્વામીને કે કાંઈ વાંધો નહીં સ્વામી, તમે જેમ કહો એમ હું કરીશ. આ શું કહેવાય? વિશ્વાસી. આને વિશ્વાસી કહેવાય. એટલે પછી તો સ્વામીએ વર્તમાન ધારણ કરાવ્યા, કંઠી ધારણ કરાવી, આલા ભગતને સત્સંગી કર્યા. આલા ભગત ભગવાનનું ભજન કરે. થોડોક સમય થયો એટલે આલા ભગતના મનમાં એમ થઈ ગયું કે મને તો ભગવાન સ્વામિનારાયણની પ્રાપ્તિ થઈ, મને મારા ગુરુ રાઘવાનંદ સ્વામીએ ભગવાનનું નામ આપ્યું છે, હું ભગવાનનું ભજન કરું છું, મને તો નક્કી થઈ ગયું કે મારું કલ્યાણ થઈ જશે, પણ મારા બાપાનું શું? અને આ ખરેખર સંબંધ કહેવાયો. સખપણ હાચો એ કહેવાય. ઘરવાળાનું જે થવું હોય થાય, હું સત્સંગ કરી લઉં એમ નહીં. કર્મ સંબંધ અનુસારે આપણે કોઈના ઘરે પ્રગટ થયા છીએ અથવા તો આપણા ઘરે કોઈ પ્રગટ થયું છે, એનું જે તે પ્રકારે હિત કરવું એ આપણું કર્તવ્ય આવે છે. શાસ્ત્રમાં તો, સત્સંગી જીવનમાં તો ત્યાં સુધી લખવામાં આવ્યું કે પિતાએ પિતા થવાનો અધિકાર ત્યારે જ છે જ્યારે પોતાની સાથે ઉપજેલી જે પ્રજા, પોતાના ઘરે જન્મ થયેલો બાળક અથવા તો બાળકી એનું જો કલ્યાણ કરી શકે તો જ એને પિતા થવાનો અધિકાર છે, અન્યથા નહીં. એને જો કલ્યાણના માર્ગે ન ચલાવી શકે તો એને પ્રજોત્પત્તિ કરવાની રજા આ કુદરત આપતી નથી. એટલે આલા ભગતના મનમાં એમ થઈ ગયું મારું કલ્યાણ તો થઈ જશે, પણ મારા પિતાનું શું? એટલે એક દિવસ પોતાના પિતાને
ખેતરમાં બંને બાપ દીકરો કામ કરતા હતા અને પોતાના પિતાને કીધું કે બાપુ હું ભજન કરું છું, તમે પણ કરતા હો તો, તમે પણ ગળામાં કંઠી ધારણ કરતા હો તો. આલા ભગતના બાપા કે એ કંઠી એ હવે ન પહેરાય, કે મારે જાતિ ઉંમરમાં હવે શું આવું બધું ભાર રાખો ગળામાં. શું કીધું? ગળામાં મારે શું ભાર રાખવો, એ મારે કાંઈ કરવું નથી. બહુ મનાવ્યા પણ બાપા માયના નહીં. 6-12 મહિના થયા એટલે ફરીવાર રાઘવાનંદ સ્વામી ફરતા ફરતા એ પ્રાંતમાં આવ્યા. રાઘવાનંદ સ્વામી આવ્યા એટલે તરત જ આલા ભગતે સ્વામી પાસે જઈને દંડવત પ્રણામ કરીને કીધું, સ્વામી મને તો બહુ મોજ છે સત્સંગમાં, તમારા જેવા ગુરુ મળ્યા, ભગવાન સ્વામિનારાયણ જેવા પરમાત્મા મળ્યા, હવે શું બાકી રહ્યું? કાંઈ બાકી નથી. પણ સ્વામી જો મારા બાપા કંઠી પહેરલે ને તો એનું પણ જીવતર સુધરી જાય. સ્વામી એ ક્યાં તારા બાપા? એ કે હાલો ને ખેતરે છે, મારી સાથે વાડીએ જ છે. તે આલા ભગત રાઘવાનંદ સ્વામીને લઈને વાડીએ આવ્યા. બાપા બરોબર હાથી હાંકતા હતા અને હાથી હાંકતા હાંકતા રાઘવાનંદ સ્વામી કે જય સ્વામિનારાયણ. એ કે રામ રામ ગુરુ. શું કે? એ કે એ તો બરાબર રામ રામ કયો કે કૃષ્ણ કૃષ્ણ કયો, પણ પરમાત્માના નામ, પરમાત્મા તો એક જ છે. પણ અત્યારે ઘોર કડીકાળની અંદર અનંત આત્માને તારવા માટે ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા છે. સ્વામિનારાયણ નામ લ્યો બાપા અને ગળામાં કંઠી ધારણ કરો. અને ગળામાં કંઠી ધારણ કરશો ને તો તમારો આલોક તો સુધરશે, પણ અંતકાળ જ્યારે આવશે ને ત્યારે ભગવાન સ્વામિનારાયણ વિમાન લઈને તેડવા માટે આવશે. હવે ઓલા બાપાએ છે ને હળ હાંકતા હાંકતા રાસનો ઘા કર્યો. રાસનો ઘા કરીને રાઘવાનંદ સ્વામીની પાસે આવીને કે બાપુ હું ભગવાન સ્વામિનારાયણને ઓળખતો નથી. સમજો વાત ને? એ જાડી ભાષા ને જાડા કપડાં. હું કોણ સ્વામિનારાયણ એને ઓળખતો નથી. ગુરુ તું જો એમ કહેતો ને કે અંતકાળે હું તેડવા આવીશ તો કંઠી ધારણ કરાવાલ. શું કીધું? તું તુકારો, મીઠો તુકારો. ગુરુ મને કાંઈ ખબર પડતી નથી વાતમાં. તું જો અંતકાળે તેડવા માટે આવતો ને તો ધારણ કરાવાલ કંઠી, હાલ હું પહેરવા તૈયાર છું, તારો ભાર લેવા તૈયાર છું, તારો શિષ્ય બની જાઉં. રાઘવાનંદ સ્વામી કે જાઓ, ચિંતાનો ત્યાગ કરો બાપા, હું ભગવાન સ્વામિનારાયણને સાથે લઈને તમારા અંતકાળે તમને તેડવા આવીશ. રાઘવાનંદ સ્વામીએ કંઠી ધારણ કરાવી. હો બાપાને સમજો, હવે ઘટના બહુ સરસ છે. કંઠી ધારણ કરાવી. બાપા કે જો હું બીજી કંઠી પહેરીશ નહીં, આ કંઠી તૂટે એટલે તારે મને લેવા આવવાનું. શું કીધું? આ કંઠી તૂટે એટલે તેડવા આવવાનું. રાઘવાનંદ સ્વામી કે જા, એ મંજૂર. આ કંઠી તૂટે એટલે તૈયાર જ હું તને તેડવા આવીશ. બંને જણા પોતાના વટમાં આવી ગયા. રાઘવાનંદ સ્વામીને ભગવાન સ્વામિનારાયણનો કેપ અને આલાના બાપાને એ પોતાના ગુરુનો કેપ. એટલે થોડોક સમય થયો. હવે તો બાપા પણ ભજન કરે, આલો પણ ભજન કરે, ઘરમાં સુખ સુખ થઈ ગયું. થોડોક સમય થયો એટલે બરાબર બાપા હળ હાંકતા હતા અને એ ઓલું હોય ને હળનું ઓલું, એમાં કંઠી ભરાણી, થોડુંક નંબાગે એટલે ભરાણી ખેંચાણ તૂટી એટલે બાપા તો ભાગવા જ માંડ્યા સીધા ઘરે. આલો કે બાપા ક્યાં જાઓ છો? બળદ તો છોડતા જાઓ, નાવા જવું છે. શું થયું? એ કે નાવા નથી જાવું, હવે તો બસ, હવે તું આવ ઘરે, હમણાં હું ધામમાં જઈશ. એ કે બાપા ખડે ધડે છો, સવારે ગાડીના પૈડા જેવા 2 રોટલા ને ઘણું બધું દૂધ પીને આવ્યા છો, આમ કાંઈ ધામમાં જવાતું હશે? એ કે તને ક્યાં તારા ગુરુનો વિશ્વાસ છે? એ કે મને ગુરુ કહી ગયા હતા આ કંઠી તૂટે એટલે તેડવા આવીશ. એ ગમે એમ થાય, હું કદાચ હજી 4 રોટલા ખાઈ જાઉં ને તોય ભગવાન આવશે લેવા અને ગુરુ આવશે લેવા. હું જાઉં છું ઘરે. એટલે આલાના મનમાં થઈ ગયું આને જેવો વિશ્વાસ છે એવો તો મને ન થયો. હરિભગત આ છે કે હું છું? એ તો આલો આવ્યો ઘરે. આલો આવ્યો અને બાપા તો જમવા બેઠા હતા. બરોબર, માનસી પૂજા કરીને કે એ લાઈ જમવાનું લાવે, જમી લઉં, પછી ઉપાધિ નહીં ને, બધા જમી લો, કોઈ ભૂખે ન મરતા. બધાને જમાડ્યા, પોતે જમ્યા અને પોતાના હાથે છાણથી પૃથ્વી લીપાવી અને બાપા સ્નાન કરી, ધોયેલા વસ્ત્રો પહેરી અને બેઠા. બોલો આમ પદ્માસન વાળીને. હમણાં જો ગુરુ આવશે. બોલા બાપાએ કેમ કીધું તું? હમણાં ખબર, થોડા દિવસ પહેલા સોશિયલ મીડિયા પર આવ્યું હતું. એમ આલાના બાપા બેઠા હો પદ્માસન વાળીને અને બેસીને કે હમણાં ગુરુ આવશે. અને થોડોક ટાઈમ થયો એટલે આલાના બાપા બોલ્યા, જો મને થોડોક તાવ આવે છે, શરીરમાં થોડીક કસર ચાલુ થઈ, જો એંધાણ છે આ ધામમાં જવાના. અને થોડોક સમય થયો એટલે ઢોલ નગારા વાગ્યા. આલાના બાપા કે જે ભગવાન આવ્યા અને ભગવાનની સાથે મારા ગુરુ આવ્યા છે. એ આલા, તે કોઈ દી ભગવાનના દર્શન નહીં કર્યા હોય, ભગવાન કેવા છે સાંભળતો ખરા. કોઈ દી ગરડા ગયો નથી, આ કામમાં ને કામમાં પડ્યો રહ્યો. અરે એ ભગવાને તો 3 છોગલાવાળી પાક ધારણ કરી છે, સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા છે, કંઠમાં સુવર્ણના હાર છે, અરે મોગરાના પુષ્પના તોરા ધારણ કરેલા છે અને માણકી ઉપર બેસીને આવ્યા છે.
અને આલાના મનમાં એમ થઈ જાય આ તો વર્ણન ભગવાન સ્વામિનારાયણનું કરે છે, અને બાપા તો ખરેખર ભગત થઈ ગયા થોડીક વારમાં. આ તો બાપાએ તો મારી પણ સાઈડ કાપી નાખી. આને શું કહેવાય? અને કાળના માથા ઉપર પગ મૂકીને આલાના બાપા ક્યાં જતા રહ્યા? ભગવાન સ્વામિનારાયણના ધામમાં. આ વિશ્વાસ કરે છે. વિશ્વાસ હોવો જોઈએ. મારા ગુરુ અને મારા ભગવાને જે વાત કીધી એમ જ છે, એમાં કદાચ કાંઈ ફેર પડે છે નહીં. કદાચ કાંઈ ફેર પડતો હશે અને કદાચ એ પરિણામ સુધી નહીં પહોંચી શકતો હોઉં તો એ ખોટ મારી પોતાની છે. બાકી ભગવાને જે કીધું એમ જ થાય. મારા ગુરુએ કીધું મુક્ત ભાવે ભજન કરવાનું છે, અને મુક્ત ભાવના ભજનથી તારા અંતરશત્રુ ટળી જશે. તો અંતરશત્રુ ટળી જ જાય. હજી મુક્ત ભાવના ભજનમાં મારી કાંઈક ખોટ રહેતી હશે, મને ક્યાંક ગાફલાઈ નડતી હશે, જેથી કરીને અંતરશત્રુ હજી પીડે છે. આવો વિશ્વાસ જેના જીવનમાં હોય એને મૃત્યુનો ભય ટળી જાય. આ પહેલો ભક્ત વિશ્વાસી. બીજો નંબર શું છે? વિશ્વાસી. 4 પ્રકારના વિશ્વાસી હોય તે પ્રત્યે. હા, જો આગળ એનું લક્ષણ તો જોઈએ ને. વિશ્વાસી, બીજો જ્ઞાની, ત્રીજો શૂરવીર, ચોથો પ્રીતિવાળો. એ 4 પ્રકારના ભક્ત તેને મૃત્યુનો ભય નથી રહેતો. એ દેહ છતે કૃતાર્થપણું મનાય છે. હવે 4 પ્રકારના ભક્તના લક્ષણ કહીએ. તેમાં જે વિશ્વાસી હોય તે તો પ્રત્યક્ષ ભગવાન અને તેના સાધુ તેના વચ્ચેના વિશે અતિશય વિશ્વાસને પામ્યો હોય, માટે તે ભગવાનના નિશ્ચયના બળ વડે કરીને મૃત્યુનો ભય રાખે નહીં. અને એમ જાણે છે મને પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન મળ્યા છે, માટે હું કૃતાર્થ છું. અને જ્ઞાનીને તો આત્મજ્ઞાનનું બળ હોય, અને એમ છે, અને જ્ઞાનીને તો આત્મજ્ઞાનનું બળ હોય તે એમ છે, માટે હું કૃતાર્થ છું. અને જ્ઞાનીને તો આત્મજ્ઞાનનું બળ હોય અને એમ માને છે હું તો બ્રહ્મ સ્વરૂપ એવો જે ભગવાનનો ભક્ત છું, માટે એને પણ મૃત્યુનો ભય ટળી જાય છે. જ્ઞાનીને શું હોય? આત્મજ્ઞાનનું બળ. હું તો આત્મા છું, મરશે તો કોણ મરશે? આ શરીર મરી જશે. અખંડાનંદ સ્વામી હતા, ગામડે ફરતા ફરતા એક ઘોર જંગલ આવ્યું. ઘોર જંગલને પામ્યા અને સામેથી 4 ભયંકર વાઘ આવ્યા. 4 વાઘ આવ્યા. વિચારમાં પડી ગયા, હવે શું થશે? 2 મિનિટ તો અંતઃકરણ થડકારો લેવા લાગ્યું, પણ મનમાં થયું કે બધાની દોરી કોના હાથમાં છે? ભગવાનના હાથમાં છે. ભગવાનની ઈચ્છા હશે તો જીવશું, અને ભગવાનની ઈચ્છા નહીં હોય તો આ શરીર છે આ વાઘના ખોરાકમાં કામ તો આવશે. આ શરીર કરીને કેટલા બધા પાપ કર્યા છે, કોઈનું ખાદ્ય બની અને આ વાઘની આંતરડી ઠરશે, એની ભૂખ મળશે તો એના આશીર્વાદ મને મળશે. કાંઈ વાંધો નહીં, મળશે તો શરીર મળશે ને, હું તો ભગવાન સ્વામિનારાયણના ધામમાં જઈશ. અખંડાનંદ સ્વામી પૂર્વાશ્રમમાં કોણ હતા? નામ ખબર? શિયાણી ગામના શિવરામ વિપ્ર હતા. સત્સંગી જીવનની અંદર સુરસી રાજાની સાથે જે સંવાદ છે શિવરામ વિપ્રનો, એ શિવરામ વિપ્ર આગળ જતા પોતે સાધુ થયા, નામ પડ્યું અખંડાનંદ સ્વામી. એટલે પહેલેથી બહુ જ્ઞાની હતા, બહુ જ્ઞાની હતા. એણે સુરસી રાજાને કીધું હતું કે સ્વામિનારાયણ કઈ ભગવાન નથી. સુરસી રાજાના મનમાં એમ હતું કે સ્વામિનારાયણ પ્રગટ ભગવાન છે, પણ શિવરામ વિપ્ર કે સ્વામિનારાયણ ભગવાન નથી. ત્યારે સુરસી રાજા કે તમે અમારા ગોર છો. શું? તમે અમારા ગોર છો ને તમે બહુ વિદ્વાન છો, જાઓ તમે ભગવાન સ્વામિનારાયણની પરીક્ષા કરો. તમે ભગવાન સ્વામિનારાયણની પરીક્ષા કરો ને નક્કી કરીને આવો કે સ્વામિનારાયણ ભગવાન છે કે નહીં. તમે કહો છો ને ઘોર કડીકાળની અંદર પરમાત્માનો અવતાર ન થાય. તમે ભગવાન સ્વામિનારાયણની પરીક્ષા કરો અને તમે જો સર્ટિફિકેટ આપશો ને તો ભગવાન સ્વામિનારાયણની કંઠી ધારણ કરીશ. હવે ગયા હતા ભગવાન સ્વામિનારાયણને હરાવવા. ભગવાન સ્વામિનારાયણને હરાવવા ગયા હતા, અને ભગવાન સ્વામિનારાયણને હરાવવા માટે ગયેલા સુરસી રાજા શિવરામ વિપ્રની સામે ભગવાન સ્વામિનારાયણ ખાલી પોતાના ચરણારવિંદ ધર્યા ને, અને ચરણારવિંદના 16 ચિહ્નના જ્યાં દર્શન થયા. પોતે હતા તો વિદ્વાન, જ્ઞાની હતા, અને સામુદ્રિક શાસ્ત્રના અભ્યાસી હતા. અને સામુદ્રિક શાસ્ત્રની અંદર એમ લખેલું હતું કે જેના ચરણારવિંદની અંદર 16 ચિહ્ન હોય એ પ્રગટ પુરુષોત્તમનો અવતાર કહેવાય. એટલે પછી તો ગયા પણ નહીં સુરસી રાજાને સત્સંગ કરાવવા માટે. મહારાજને કે મહારાજ મને તમારો સાધુ કરો. મહારાજ કે સાધુ પછી કરીશ, પેલા જાઓ ઓલાનું હરખું કરતા હો, ઘણું બધું કીધું તમે એને, જાઓ. પછી તો ગયા સુરસી રાજા પાસે જઈ જેમ તેમ ફટાફટ એને સત્સંગ કરાવ્યો કે તમે નામદાર, તમે જે કહેતા હતા એ સાચું, સ્વામિનારાયણ પ્રગટ ભગવાન છે, તમે પણ એની કંઠી ધારણ કરો ને, હું તો એનો સાધુ થઈ જાઉં છું. આ તમારું ગોરપદું બીજા કોકને આપજો, મારે રહેવું નથી. એમ કરીને સાધુ થયા. અને પછી જ્ઞાની તો હતા. અને આ પ્રસંગ બન્યો, પણ ભગવાન સ્વામિનારાયણે આ વાઘના અંતરમાં પ્રેરણા કરી. વાઘ શું કર્યા ખબર છે? 4 વાઘ અખંડાનંદ સ્વામીની પ્રદક્ષિણા ફર્યા.
પ્રદક્ષિણા ફર્યા અને અખંડાનંદ સ્વામીની ચરણ રજમાં વાઘ આળોટ્યા અને પાછા જંગલમાં જતા રહ્યા. આ શું કહેવાય? આ જ્ઞાનનું અંગ. એટલે મૃત્યુનો ભય ટળી ગયો. તો કે મળશે તો કોણ મળશે ભાઈ? દેહ મળશે. જો નકા કેવું થાય ખબર છે, પોતાને કંઈક દેશકાળ આવે, પોતાના દેહ સંબંધીમાં કોઈને દેશકાળ આવે ને, અને જો જ્ઞાન ન હોય ને તો ઘણું બધું દુઃખ થાય. હમણાં આપણી જ વાત કરીએ ને, આપણા ભગત છે કમલેશ ભગત, ગઈકાલની જ વાત કરું તો કેટલા બધા દુઃખની અંદરથી પસાર થતા હતા. આપણને બધાને એમ થતું હતું કે આવો દેશકાળ ભગવાન કોઈને ના આપે. એક તો મસ્કત જેવી કન્ટ્રી જ્યાં કાયદા અલગ, એના ધર્મપત્ની ત્યાં જઈને બીમાર પડી ગયા. પોતાની દીકરી એના ઘરે પહેલી વાર ગયા હતા. લગ્ન કરીને દીકરી મસ્કત ગઈ, એના પછી બહુ વિનંતી કરી હતી કે પપ્પા તમે આવો ઘરે. તે બહુ પોતાના પૈસા ભેગા કરીને માંડ ટિકિટનું ભેગું કરીને માંડ તો ગયા, કારણ કે એટલી બધી સ્થિતિ નહીં, એટલે માંડ ગયા. પણ ત્યાં ગયા પછી ધર્મપત્ની બીમાર પડી ગયા, લોહીની ઉલટી થઈ, કિડની ફેલ થઈ ગઈ, લીવર ફેલ થઈ ગયું, કોમામાં જતા રહ્યા. હવે 30-40% બ્રેન ચાલે. હવે વેન્ટિલેટર ઉપર, ત્યાંનો કાયદો અલગ જ. આપણે કેમ અહીંયા વેન્ટિલેટર ઉપર એટલે માણસ મૃત્યુ જ છે ને, મરી ગયેલો માણસ છે. ખાલી વેન્ટિલેટરમાંથી ઘરે લાવો એટલે બસ એ પૂરું થઈ જાય. વેન્ટિલેટર એટલે શું છે? આર્ટિફિશિયલ રેસ્પિરેશન છે. પરાણે કોઈને જીવિત રાખો છો તમે, એ જીવને જીવવાની અપેક્ષા નથી, અને આપણે પરાણેને દુઃખ આપીએ છીએ, વેન્ટિલેટર છે. પણ ત્યાંના દેશનો કાયદો અલગ. જ્યાં સુધી સંપૂર્ણ બ્રેન ડેડ થાય નહીં ત્યાં સુધી અમે વેન્ટિલેટર ઉપરથી હેઠા ઉતારીએ નહીં. આ બધા વિનંતી કરે, ભાઈ સાહેબ અમારી પાસે કાંઈ નથી, પર ડેનો 1.5-2 લાખ 2.5 લાખનો ખર્ચો, અમારી પાસે કાંઈ નથી, અમે શું કરશું? પણ ઓલા કોઈ રીતે માને જ નહીં. પૂજ્ય હરેશ ભગતે ગુરુને વાત કરી, મેં પોતે ગુરુને વાત કરી, ગુરુશ્રીએ ઘર સભામાં ધૂન કરાવી, છતાંય પણ હજી જો જે જીવાત્માને જેટલું ભોગવવાનું લખેલું હોય ને, ઠાકોરજી એને એટલું ભોગવાવીને પછી જ લઈ જાય. નકા શું થાય ખબર છે? કાંઈક બાકી રહી ગયું હોય તો એને શું કરવું પડે? ફરીવાર જન્મ ધારણ કરવો પડે. એટલે પરમાત્મા પોતાના ભક્તને ઘણું બધું સુખ આપવા માટે થોડુંક દુઃખ આપે છે પણ ખરા, કે એનું કાંઈ બાકી ન રહી જાય. આપણા મનમાં એમ શું થાય? આપણે આટલી બધી પ્રાર્થના કરીએ છીએ, ભગત આટલું બધું ભજન કરે છે, તોય પણ ભગવાન આવું દુઃખ શું કામ આપતા હશે? પણ કર્મ સંબંધ છે. ખ્યાલ આવ્યો? હવે એ કદાચ ધર્મપત્ની પતિ પત્ની બંને ભેગા થયા છે ત્યારથી નક્કી, અનંત જન્મોથી તો કાંઈ ને કાંઈ સંબંધ હશે, ત્યારથી નક્કી હશે કે આટલું થાય પછી જ આનો દેહ પડે, ત્યારે જ કર્મ સંબંધ જુદો પડે. એટલે ત્યાં સુધી પડે નહીં. પણ આ કર્મ સંબંધને તોડનાર પણ ભગવાન અને ભગવાનના સંત છે, એ અન્યથા કરતું છે. સમજવાની વાત છે. હવે ગઈકાલે અનિલભાઈએ વાત કરી, આપણે તો બધા એણે આપણને વાત કરી હતી એટલે આપણે ગુરુને વાત કરી દીધી. અનિલભાઈ કે નહીં, પોતાને દુખતું હોય ને તો પોતે જ કહેવું પડે. આપણે કોકને કહીએ એ થોડી કાંઈ પોતાનું દુઃખ વ્યક્ત કરી શકે જેવું હોય એવું. એટલે પોતાનું દુઃખ હોય, તમને પેટમાં દુખે છે, તમે ડૉક્ટરને પોતે જ કહી શકો કે મને આટલું દુખે છે. એના મારી બદલે અમિત ભગત કહેવા જાય તો કાં તો વધારે કહી દે ને કાં તો ઓછું કે. ડૉક્ટર સમ્યક દવા આપી શકે નહીં. એટલે ગુરુશ્રી છે એ જીવના ડૉક્ટર છે. અનિલભાઈ એને કીધું તમે પોતે ગુરુને વાત કરો. એણે પોતે ગુરુશ્રીને વાત કરી અને ગુરુશ્રીએ કીધું બધા ઘરના સભ્યો છે ને 5-5 એકાદશીનું ફળ આપો, અને 5 એકાદશીનું ફળ આપો, ઠાકોરજી 2 દિવસમાં ધામમાં લઈ જશે. શું કીધું? ઠાકોરજી 2 દિવસમાં ધામમાં લઈ જશે. હજી અડધો દિવસ પૂરો ન થયો ત્યાં ગઈકાલે 7 વાગે ભગવાન સ્વામિનારાયણ પ્રત્યક્ષ પધારી અને કમલેશ ભગતના ઘરના ધામમાં લઈ ગયા. આ શું ક્યારે થયું? જ્ઞાની હતા ત્યારે થયું ને. પોતાને જ્ઞાન હતું કે આ જે સગપણ છે એ તો આ લોકનો છે, કદાચ મારી પત્ની અત્યારે જાય છે તો મળશે તો એનો દેહ મળશે, પણ એનો જીવને શું પ્રાપ્ત થવાનું છે? મારી સાથે આટલું રહી છે, ભગવાન સ્વામીની નિષ્ઠા દ્રઢ કરી છે, અને ગુરુશ્રી જેવા ભગવાન જેવા સાધુ એનો યોગ થયો છે, એનો આશરો છે, તો જીવ તો અક્ષરધામમાં સુખ ને સુખીઓ થઈ જશે. નકા શું થાય? આપણો કોઈ સ્વજન ધામમાં જવાનો હોય, હવે આખી જિંદગી એની સાથે રહ્યા હોય તો રોતા રોતા ન મરીએ. શું? ઓલો તો જતા જાય પણ આ અધમુઓ થઈ જાય. પણ જ્ઞાન હોય તો આવી સ્થિતિને પ્રાપ્ત કરી શકે. માટે એને પણ મૃત્યુનો ભય હોય નહીં, અને શૂરવીર હોય તે થકી ઇન્દ્રિયો તથા અંતકરણ સર્વે થરથર કાંપતા હોય, અને બીજા કોઈથી પણ ડરે નહીં. માટે એને કોઈ રીતે પરમેશ્વરનું આજ્ઞાનું ભંગ થાય નહીં. માટે પોતાનું કૃતાર્થપણું માને, અને મૃત્યુનો ત્રાસ તેના મનમાં લેશ માત્ર પણ હોય નહીં. કોણ આવ્યું?
શૂરવીર. શૂરવીર ભક્તથી શું થાય છે? ઇન્દ્રિયો અંતઃકરણ છે થરથર કાંપે છે. આ જીવ ઉપર એની પોતાની સત્તા હોય, જીવની સત્તા હોય, એના મનની સત્તા ચાલે નહીં. મન એની પાસે પોતાનું ધાયરું કરાવી શકે નહીં. ભગવાન સ્વામિનારાયણ જે વાત મધ્યના 12મા વચનામૃતમાં લખી, શું લખી છે? બતાવી છે. રાજનીતિ જાણવી. ઇન્દ્રિયો અંતઃકરણ કોણ છે? એ પ્રજા છે, અને જીવ છે એ કાયાનગરનો રાજા છે. પણ રાજા જ્યારે ઓશિયાળો થઈ જાય ત્યારે ઇન્દ્રિય અંતઃકરણ શું બની જાય છે? સાંડ બની જાય છે, અને રાજાનું કાંઈ ચાલવા દેતા નથી. પણ રાજા જો શક્તિમાન બની જાય તો શું થાય? ઇન્દ્રિય અંતઃકરણ એના ગુલામ બની અને રાજા જેમ ધારે એમ કરવા માંડે છે. એટલે શૂરવીરતાનું એ લક્ષણ છે. આપણે રવિવારની સભાની અંદર વેરાભાઈનું આખ્યાન જોયું હતું. વેરાભાઈ કેવા શૂરવીર હતા ખબર તમને? સાધુ થઈ ગયા હતા, પરમાનંદ સ્વામી નામ પડી ગયું હતું. ખોખરા મહેમદાબાદમાં યુદ્ધ થયું, કટાઈ ગયેલી 2 તલવારો લઈને યુદ્ધમાં જાકાજીકી બોલવામાં પડી ગયા. મારા ભગવાન અને મારા ભગવાનના સંતો ઉપર તલવાર ઉગામો છો, લંગોટાઓ બાવાઓ, તમને શરમ નથી આવતી? અને જાકાજીકી બોલાવવા માંડ્યા. કેટલાકને ઊંધા ચત્તા પાડી નાખ્યો. એમાં પોતાનો કાન કપાઈ ગયો. કાન કપાઈ ગયો. ભગવાન સ્વામી પછી તો બધું પૂરું થયું. ભગવાન સ્વામિનારાયણ પાસે આવ્યા. ભગવાન સ્વામિનારાયણ કે આ શું, તમારું કાન ક્યાં? પરમાનંદ સ્વામી આમ હાથ કર્યો. એટલે કાન ખબર નથી. વિચાર કરો કેવા શૂરવીર હશે. એટલું જનૂન ચડી ગયું હતું, એટલું બધું ધનુર ઉપડી ગયું હતું કે પોતાનો કાન કપાઈ ગયો, ખબર રહી નહીં. મહારાજ કે હવે ખંડિત મૂર્તિ સાધુમાં ચાલે નહીં, દીક્ષા પાછી લઈ લેશો. અરે મહારાજ દીક્ષા પાછી લઈ લેશો? દીક્ષા તો પાછી જ લેવી પડે. અને પરમાનંદ સ્વામીને બહુ દુઃખ થયો. કઈ પંક્તિમાં હું ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી જેવા મહાન પરમહંસોની પંક્તિમાં હતો, અને મારી દીક્ષા ઉતરી જશે એક મારા ક્રોધને કારણે? મારા અંતરશત્રુને ધિક્કાર છે. મહારાજ દીક્ષા પાછી લઈ લીધી, શ્વેત વસ્ત્ર ધારણ કરાવ્યા, વેરા ભગત થઈ ગયા. શું થઈ ગયા? પાર્ષદ થઈ ગયા. પણ અંતઃકરણમાં એવી દાસ થાય, એવી દાસ થાય. શૂરવીર તો હતા. બહારનો ક્રોધ હતો, પોતાના ક્રોધને પોતાની શક્તિ બનાવી. આપણે એ વસ્તુ કરવાની છે. શું કરવાની છે? કન્વર્ઝન કરવાનું છે. આપણો ક્રોધ છે એ કોના ઉપર કરવાનો? બહાર કોઈના ઉપર નહીં કરવાનો, ઇન્દ્રિય અંતઃકરણ ઉપર કરવાનો. તારી તાકાત છે, મારી પાસે તો આવો સંકલ્પ કરાવે એટલે ધિકાર છે તને. આવું એકવાર બોલો ને એટલે અંતઃકરણ ગભરાવા માંડે. એટલે આ બાજુ મારા ક્રોધે મને આ સ્થિતિએ પહોંચાડી દીધો. ભગવા વસ્ત્રની અંદર અનંત આત્માનું કલ્યાણ હું કરતો તો એમાંથી શ્વેત વસ્ત્રમાં આવી ગયો. આવું ન ચાલે. મારા અંતરશત્રુને બહાર કાઢે પાર છે. અને ભગવાનનું એવું ધ્યાન કર્યું, એવું ધ્યાન કર્યું. એક દિવસ વેરા ભગત બેઠા હતા અને મોટા મોટા ડિબાંગ કાળા કાળા પુરુષો શરીરમાંથી નીકળ્યા. કોઈ કે હું તમારો ક્રોધ છું, કોઈ તો હું તમારું કામ છું, કોઈ કે હું લોભ, માન, અહંકાર, ઈર્ષ્યા, આશા, તૃષ્ણા, બધું નીકળ્યું. કે તમે બધા કોણ? એ કે તમે એટલી શૂરવીરતાથી ભગવાનના સ્વરૂપમાં પોતાની વૃત્તિ લગાડી કે અમે તમારી અંદર રહી શક્યા નહીં, અમે બધા બળવા લાગ્યા. એટલે બધા અંતરશત્રુ બહાર નીકળી ગયા. અને પછી વેરા ભગત ભગવાન સ્વામિનારાયણના ધામમાં ગયા છે. આ ક્યારે થાય? આ શૂરવીરથી થાય. એનાથી ઇન્દ્રિય અંતઃકરણ થરથર કંપે. પછી શું આવે છે? પછી પ્રીતિવાળો આવે છે. પ્રીતિવાળાને શું હોય? પ્રીતિવાળાને તો પતિવ્રતાનું અંગ હોય. જેમ પતિવ્રતા સ્ત્રી હોય તેને પોતાનો પોતાના પતિ વિના બીજે કોઈ ઠેકાણે વૃત્તિ ડોલે નહીં, અને એક પોતાના પતિને વિશેષ પ્રીતિ રાખે, તેમ જે ભગવાનનો ભક્ત હોય તેને પતિવ્રતાની પેઠે પોતાના પતિ એવા જે ભગવાન તેને વિશેષ પ્રીતિ રાખે, માટે પોતાનું કૃતાર્થપણું માને, અને એને પણ મૃત્યુનો ભય લેશ માત્ર રહેતો નથી. પતિવ્રતા ભક્ત પ્રીતિવાળો, પતિવ્રતાની ભક્તિ હોય એના જીવનની અંદર. આપણે જોયું છે પતિવ્રતાના અંગવાળા જે મહાન સતી નારીઓ થઈ ગયા, એના જીવનની અંદર એવું દેખાય છે કે પોતાના પતિની અંદર કદાચ કાંઈ ન હોય ને, પણ પતિવ્રતાની ભક્તિના ભાવથી પોતાના પતિને ઈશ્વરની પેટે પૂજતી હોય તો એ નારી દુનિયાની અંદર પંકાય છે. વૃંદા જે તુલસી કહેવાય ને, એનો પતિ કોણ હતો? જાલંધર, અસુર હતો. વિચાર કરો. પણ પોતે એટલી પતિવ્રતા ધર્મની અંદર એટલી બધી શક્તિશાળી હતી કે પોતે પોતાના પતિને વૃંદાનો હાર પહેરાવે, અને દેવતાઓની સાથે પોતાનો પતિ લડવા માટે જાય ને, દેવતાઓ ત્રાહિમામ પોકારી જાય, પણ આ જાલંધર કોઈ રીતે હારે નહીં. ભગવાન વિષ્ણુના મનમાં એમ થઈ ગયું કે આને હરાવો કેમ? દેવતાઓ હાથ જોડવા લાગ્યા, હે ભગવાન કાંઈક દયા કરો, આ જો નહીં હારે તો આ દેવલોક ઉપર સામ્રાજ્ય કરશે, અને દેવલોક ઉપર સામ્રાજ્ય અસુર કરે એ પોહાય
નહીં. આ દેવતાઓનું દુઃખ જોઈને ભગવાને શું કર્યું ખબર છે? ભગવાને જાલંધરનું રૂપ ધારણ કરી અને વૃંદા પાસે ગયા અને વૃંદાનું પતિવ્રતાપણું ભંગ કર્યું. શું કર્યું? અને વૃંદાએ પોતાનો જે વૃંદાનો હાર હતો એ ભગવાનના કંઠમાં પહેરાવ્યો અને પછી જાલંધર આવ્યો. અને ભગવાન તો જતા રહ્યા હતા. પછી જાલંધર આવ્યો એટલે એણે પૂછ્યું કે તમે કોણ? અને પેલા આવ્યા હતા એ કોણ? ત્યારે જાલંધરને ખબર પડી ગઈ કે આ કપટી ભગવાન એ આવીને મારી પત્નીનો પતિવ્રતાપણું ભંગ કરી ગયો છે. ભગવાનને પણ વૃંદાનું પતિવ્રતાપણું ભંગ આપણે તુલસી વિવાહ કરીએ છીએ ને એ યાદમાં કરીએ છીએ. અને તે વખતે જાલંધર તો પછી મૃત્યુને પામ્યો, પણ વૃંદાએ ભગવાન પાસે એવું માંગ્યું કે હવે તમે મારું પતિવ્રતાપણું ભંગ કર્યું છે કે આજથી તમે મારા પતિ છો. એટલે આપણે શું કરીએ છીએ? દેવઉઠી પ્રબોધિની એકાદશીના દિવસે આ યાદમાં તુલસી વિવાહ ભગવાનની સાથે કરાવીએ છીએ. આ તુલસી માતૃત્વ પ્રાપ્ત થઈ ગયું. ઘરે ઘરે તુલસીનો ક્યારે પહોંચ્યો? એક પતિવ્રતા ભક્તિ હતી, પોતાના પતિને વિશે હતી. વિચાર કરો, અસુર જેવા વ્યક્તિને વિશે પણ પતિવ્રતાની ટેક હતી તો વૃંદા આટલું બધું પૂજાણા. રેણુકા માતા હતા, ભગવાન પરશુરામના માતા, જમદગ્નિ ઋષિના પત્ની. એમનું પતિવ્રતાપણું કેવું હતું ખબર છે? પાણી ભરવા જાય ને સાડીના પાલોમાં પાણી ભરીને આવતા રહે, પાણી સ્રવે નહીં પતિવ્રતાના પ્રભાવથી. સતી શાંડિલી અને સતી અનસુયાનો પ્રસંગ ક્યાં ભૂલાય એવો છે? અનસુયા માતા, ઓલા ઋષિ મુનિઓ આવ્યા હતા ભિક્ષા માંગવા માટે, ભિક્ષામ દેહી ભગવતી, તો માતાજી ભિક્ષા લઈ આવ્યા. ઓલા ઋષિ મુનિઓ કે પરીક્ષા કરવા આવ્યા હતા, બ્રહ્મા વિષ્ણુ મહેશ ઋષિનો વેશ ધારણ કરીને. એ કે તમને નિર્વસ્ત્ર બનીને અમને ભિક્ષા આપો તો અમે ભિક્ષા લઈએ. હવે આ બાજુ ભિક્ષા ના આપે તો આતિથ્ય ધર્મ લાજે, અને નિર્વસ્ત્ર થાય તો પાતિવ્રતા ધર્મ લાજે. હવે શું કરવું? હાથમાં અંજલિ લઈ અને બ્રહ્મા વિષ્ણુ મહેશ ઉપર છંટકારી હોજાવતીનો બચ્ચે નાના 6 મહિનાના ગગા થઈ ગયા. અને પછી ભિક્ષા આપી. એટલે પતિવ્રતાપણું પણ ગયું નહીં અને આતિથ્ય ધર્મ પણ ગયું નહીં. અને ત્યારે શું થયો? ભગવાન દત્તાત્રેય નારાયણનો અવતાર થયો. આ અનસુયા માતાના દીકરા હતા ભગવાન દત્તાત્રેય નારાયણ. એટલે કહેવાનો તાત્પર્ય, આ તો પતિવ્રતા સ્ત્રીની વાત કરી, પણ ભગવાનના ભક્તને ભગવાન પ્રત્યે આવું પતિવ્રતા ભાવ હોવો જોઈએ. હવે એ પતિવ્રતા ભાવ એટલે શું? એક ભગવાન સિવાય કોઈને વિશે નિષ્ઠા આવે નહીં. સુખ ઈચ્છે તો એ ભગવાનની પાસેથી જ ઈચ્છે. કદાચ પોતાના દેહમાં, પોતાના પરિવારમાં, પોતાના ધંધા બિઝનેસમાં ગમે એવો દેશકાળ આવે, પણ આ મસ્તક ક્યાંય ઝૂકે નહીં. બીજા કોઈ પાસેથી કંઈ માંગવાની અપેક્ષા પણ થાય નહીં. એ પતિવ્રતાની ભક્તિ છે. સમજો, પતિવ્રતા ભક્તના ઘર મંદિરની અંદર અને હૃદય મંદિરની અંદર એક પોતાના ઈષ્ટદેવ ભગવાન સ્વામી નારાયણ જ હોય. આ પતિવ્રતાની ટેક સાચી. નકા શું થાય ખબર છે? ઘરમાં ગોખલો બીજો પણ હોય. શું? આ ભગવાન સ્વામિનારાયણનું મંદિર કાં તો પાર્લિયામેન્ટ ભર્યું હોય. સમજો, નવા હોય તો પાર્લિયામેન્ટ ભર્યું હોય. ભગવાન સ્વામિનારાયણને પણ બધા આરે બેસાડ દે. પધરામણી કરવા સંતો ભેગા જાય ને ત્યારે આ ખબર પડે કે કોની કેવી ઉપાસના ને કોની કેવી નિષ્ઠા. કા પાર્લિયામેન્ટ ભરી હોય આખી. અને થોડોક સત્સંગમાં દ્રઢ થયો તો શું કરે? એમ ખબર પડે કે ભગવાનને કોઈને યારે બેસાડે નહીં. ભગવાન સ્વામિનારાયણની સર્વોપરી ભગવાન છે. એ કાનની બુટ્ટી પકડી લે નહીં, ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી. એટલે ભગવાનને કોઈની યારે બેસાડે નહીં. એટલે સરસ મજાનું સાગનું સિંહાસન બનાવે, લાકડાનું, ફર્સ્ટ ક્લાસ ભગવાનની મૂર્તિ એમાં પધરાવે, થાળ પણ ધરાવે, પણ બાજુમાં બીજો ગોખલો તો હોય જ. એ શું છે? આવા શ્વેત વસ્ત્રની અંદર કાળી ટપકી છે. શું છે? પતિવ્રતાપણામાં શંકા છે. બીજું શું કામ કરવું પડે છે ભાઈ? ભગવાનના ભક્તનું ઘર મંદિર છે ને, એ પોતાનું બેડરૂમ છે. એક પતિવ્રતા સ્ત્રી હોય એ પોતાના જેઠની સેવા કરે, સસરાની સેવા કરે, પણ બેડરૂમની અંદર એન્ટ્રી કોને હોય ભાઈ? એક પોતાના પતિને જ હોય. એમ હૈયાના મંદિરની અંદર ભગવાન સ્વામિનારાયણનું જ ધ્યાન થાય. શું? અને દેશકાળ આવે, ગમે એ આવે, માંગે તો નહીં જ. ઉત્તમ કક્ષા તો એ છે, માંગે તો નહીં જ. કદાચ માંગવું પડે તો કોની પાસે માંગે? એ ભગવાન સ્વામિનારાયણ પાસેથી જ માંગે. સુખ આપતો તું અને દુઃખ આપતો તું. આ હૈયાની વાત થઈ. અને ઘર મંદિરની વાત, ગોખલો રાખે નહીં. નકા શું થાય કે સ્વામી આ છે ને, આ ભગવાન સ્વામિનારાયણનું મંદિર, અને આ છે ને એ અમારા સુરાપુરા છે, અમારા કુળદેવી. જો માફ કરજો, સુરાપુરા કે કુળદેવી કોઈનું ખંડન નથી. સમજો, જ્યાં સુધી સત્સંગમાં આવ્યા નહોતા ત્યાં સુધી બધું કરતા હતા, એ વાંધો નહીં, પણ અનન્ય ભાવ તો હોવો જોઈએ. પતિવ્રતાની નિષ્ઠા તો હોવી જ જોઈએ. શું? તુલસીદાસજી મહારાજને કઈ સામાન્ય દર્શન નહોતા થયા. તુલસીદાસજી મહારાજને ભગવાન કૃષ્ણએ પ્રગટ દર્શન આપેલા.
શું બોલ્યા હતા ઘનશ્યામ ભગત? શું બોલ્યા હતા? તુલસી મસ્તક તબ ઝુકે જબ કર લિયો ધનુષ બાણ. શું લીધું? નકા કોના કોના દર્શન થયા હતા? કૃષ્ણ પરમાત્માના ના. રામ ભગવાન કરતા મોટો અવતાર થયો હતો. શું કીધું? હવે આ તુલસીદાસનું મસ્તક ત્યારે ઝૂકે તમે હાથમાં ધનુષ બાણ લો તો. મારી પતિવ્રતાની ટેક છે. એટલે આવી ટેક હોવી જોઈએ. એટલે ક્યારેય પણ ઘરમાં બીજો ગોખલો રખાય નહીં. એક વખત ભગવાન સ્વામિનારાયણની અનન્ય નિષ્ઠા થઈ જાય પછી બીજી પરંપરા બીજું બધું જીરો થઈ જવું પડે. બોલો. હા, સવાલ જ નથી ને. જો ખાલી એને ભગવાન સ્વામિનારાયણની ઓળખાણ નથી, આપણે થોડાક દી પહેલા વાત કરી હતી, ભગવાન સ્વામિનારાયણની ઓળખાણ નથી, પણ શુદ્ધ ભાવે ચૈતન્યના ભાવથી આદ્ય શક્તિની ઉપાસના કરે છે, માતાજીની જ ઉપાસના કરે છે, જગદંબાની જ ઉપાસના કરે છે. કોઈક ને કોઈક સમયે એ માતાજી એને ભગવાનનો યોગ કરાવશે ખરો. આપણા સંપ્રદાયના ઇતિહાસો છે, આપણે પોતે બધા એનાથી વાકેફ છે. કારણ કે આપણે હતા તો કંઈ મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયના તો નહીં, આપણને કંઈ 7 પેઢીનો સત્સંગ તો નથી. આમાંથી અમુક ભક્તો છે પણ આપણા મારા જેવા તો નહીં જ. તો શું કર્યું? આપણે ક્યાંક ને ક્યાંક નિષ્ઠાથી જોડાયેલા હતા, એ દેવી દેવતાઓએ આપણને ભગવાનનો યોગ કરાવ્યો છે. એટલે કોક ને કોક સમયે ખૂબ નિષ્ઠાથી જો ત્યાં ભજન કરતા હશો તો ભગવાનનો યોગ થશે. પણ ભગવાનને બીજા અવતાર જેવા અથવા તો માતાજી જેવા જાણીને ભજન કરશું તો કોટી કલ્પે કલ્યાણ નહીં થાય. આનું દ્રષ્ટાંત આપું તમને. ઉમરેઠની અંદર બહુ સરસ મજાનો પ્રસંગ ઘટના ઘટી. ઉમરેઠની અંદર એક ભૂદેવ, હવે એણે કોઈક પટેલ પાસેથી પૈસા લીધેલા ઉશીના, અને વળતરમાં શું આપેલું? વળતરમાં પોતાનું ઘર આપી દીધેલું, એના દસ્તાવેજ આપી દીધેલા કે આ દસ્તાવેજ રાખો, મારી પાસે પૈસા થશે એટલે પૈસા આપી દઈશ ને દસ્તાવેજ લઈ જઈશ. હવે આ પટેલે શું કર્યું હતું? પટેલે પોતાના ઘરમાં, જૂના ઘર હોય એમાં મોબ હોય, એ મોબમાં એક ડગડી હોય, એ ડગડી હટાવીને દસ્તાવેજ ત્યાં રાખ્યો હતો. હવે સમય જતા પટેલ તો ધામમાં જતા રહ્યા. હવે બ્રાહ્મણનો પુત્ર પછી એની પાસે પૈસા થયા એટલે પૈસા લઈ અને પટેલના દીકરા પાસે ગયો અને પટેલના દીકરાને કીધું કે મારા બાપા તારી પાસેથી પૈસા લઈ ગયા હતા, તારા બાપા પાસેથી, બદલામાં અમારા ઘરનો દસ્તાવેજ મૂકી ગયા હતા, આલે તારા પૈસા વ્યાજ સાથે અને મારો દસ્તાવેજ લાવ. હવે ઓલો પટેલનો દીકરો તો મૂંઝાણો, એટલે બાપા ક્યાં મૂકી ગયા કાંઈ કહીને ગયા નથી ને હવે શું કરું? ઓલા બ્રાહ્મણના દીકરાએ કીધું તારી મતી ફરી ગઈ છે, તારી દ્રષ્ટિ અમારી પ્રોપર્ટી ઉપર છે, તને અમારું ઘર પડાવી લેવું છે, એટલા માટે તારે આ દસ્તાવેજ આપવો નથી. ઓલો કે બિચારો એવું કાંઈ નથી ભાઈ સાહેબ, મને ખબર નથી મારા બાપા ક્યાં રાખી ગયા. એ કે એવું કંઈ બને? બાપા ન દેખાડી જાય? બને જ નહીં, શક્ય જ નથી. વાત ગઈ પંચની અંદર. હવે શું કરવું? અને તે વખતે બરાબર અનાદિ મૂળક્ષર મૂર્તિ સદગુરુ ગોપાળાનંદ સ્વામી ઉમરેઠમાં બિરાજમાન હતા. આ પટેલનો દીકરો હતો, હરિભગત હતો. સ્વામી પાસે ગયો, સ્વામીને કે સ્વામી બહુ કઠણાઈ થઈ છે. કે શું થયું વળી? કે આવી ઘટના ઘટી છે, દસ્તાવેજ ના આપું તો સજા થશે. સ્વામી કે એમાં શું મૂંઝાવાનું હોય? બાપા કોનું ભજન કરતા હતા? ભગવાન સ્વામિનારાયણનું. જાઓ અક્ષરધામમાં. શાંતાનંદ સ્વામીને કીધું, શાંતાનંદ જાઓ તો આના બાપા અક્ષરધામમાં છે ને પૂછતા આવો. વિચાર કરો, સામર્થ્ય કેવડી! ભગવાન જેવડી સામર્થ્ય બતાવે એવા આપણા સંતો. જાઓ તો અક્ષરધામમાં જઈને આના બાપાને પૂછી આવો દસ્તાવેજ રાખ્યો ક્યાં છે. એટલે ઓલા સમાધિ કરી શાંતાનંદ સ્વામી અક્ષરધામમાં જઈને પાછા આવ્યા થોડીક વારમાં. એલા સ્વામી આના બાપા તો અક્ષરધામમાં નથી. એટલે કે અક્ષરધામમાં નથી? જાઓ, કદાચ ગોલોકમાં ગયા હોય. ભગવાન સ્વામિનારાયણ કૃષ્ણ જેવા જાણતા હશે એટલે ગોલોકમાં ગયા હશે. તે ગોલોકમાં ગયા કે ગોલોકમાં નથી. સ્વામી કે ઉભા હવે ધક્કો નથી ખાવો. એટલે તારા બાપા સમાગમ કોનો કરતા હતા? એ તો કે મારા બાપા અમોઘાનંદ સ્વામીનો સમાગમ કરતા હતા. એટલે એ તો રામાયણિયા, એ તો ભગવાન સ્વામિનારાયણ રામચંદ્ર ભગવાન જેવા જાણે. જાઓ વૈકુંઠમાં હશે. અને વૈકુંઠમાં ગયા અમોઘાનંદ સ્વામી નાના બાપા. અમોઘાનંદ સ્વામી રામાયણ વાંચે, નાના બાપા સાંભળે, જન્મ જન્મ મુનિ જતન કરાઈ, અંત સમય રામ આવત નાહી. આવી ચોપાઈ લલકારે ઓલા મોજમાં ડોલે. એટલે આ શાંતાનંદ સ્વામી કીધું તમારો દીકરો મૂંઝાણો છે, ક્યાં રાખ્યું છે દસ્તાવેજ? સંપ્રદાયનો ઇતિહાસ એમ બોલે, વૈકુંઠમાંથી દસ્તાવેજનો એડ્રેસ મળ્યો. ક્યાંથી? વૈકુંઠમાંથી દસ્તાવેજનો એડ્રેસ મળ્યો. શાંતાનંદ સ્વામી આવીને કીધું કે અહીંયા મોભની અંદર ફલાણી જગ્યાએ ડગડી પાડી છે, ડગડીની અંદર દસ્તાવેજ છે, જાઓ લઈ આવો. પ્રસંગ તો જાણીતો છે, આગળ જતા એ ડગડી ખોલીને દસ્તાવેજ મળ્યો અને બધું સમાધાન થયું. અહીંયા કહેવાનું તાત્પર્ય વાત શું જોવાની છે?
સાધુ થઈ ગયા હતા મોગાનંદ સ્વામી, સાધુ થઈ ગયા હતા. દીક્ષિત કોના હતા? ભગવાન સ્વામિનારાયણના દીક્ષિત. પણ કેવા જાણતા હતા ભગવાનને? રામચંદ્ર ભગવાનજી. ક્યાં ગયા? વૈકુંઠમાં ગયા. એનો સંગ કરનારો પણ વૈકુંઠમાં જાય. એટલે પતિવ્રતાની ભક્તિ પહેલા તો પોતાના પતિની નિષ્ઠા દ્રઢ થાય. મારા પતિ, મારા જેવા મને જે ભગવાન પ્રાપ્ત થયા છે એનું જેવું દુનિયામાં કોઈ છે પણ નહીં, અને અનંત કોટી કાળ સુધી કોઈ થવા માટે સમર્થ પણ નથી. આવા ભગવાન મને મળ્યા છે. આ પતિવ્રતાની ટેક. આમ રૂવાંટા ઊભા થઈ જવા જોઈએ. ભગવાનની વાત જ્યારે પતિવ્રતાપણાની આવે, સર્વોપરી ઉપાસનાની આવે ને, ત્યાં તો આમ રોમે રોમ પુલકિત થઈ જવું પડે, ગદગદ કંઠ થઈ જવા પડે. અને આમ 33 કરોડ 3.5 કરોડ રૂવાડા જે છે ને શરીરમાં, એ પોકારી પોકારીને કેવા લાગવા જોઈએ કે મને ઈષ્ટદેવ જે પ્રાપ્ત થયા છે ને એનાથી મોટું કોઈ નથી અને એનાથી સારું પણ કોઈ નથી. મને એટલી સ્થિતિ મને પ્રાપ્ત થઈ છે. આ શું છે? આ પતિવ્રતાની ભક્તિ. આવું જો પતિવ્રતાનું અંગ દ્રઢ થાય એને પણ મૃત્યુનો ભય ટળી જાય છે. આપણે આ વચનામૃતના માધ્યમથી ભગવાનને પ્રાર્થના કરીએ કે આ 4 અંગમાંથી એક અંગ આપણું એવું દ્રઢ થાય કે આપણને પણ મૃત્યુનો ભય ટળી જાય. ઇતિ વચનામૃતમ. લોયા પ્રકરણનું બીજું અધૂરું છે. હજી કાલે આવશે પ્રશ્ન. એ શબ્દોની સાથે અત્યારે કથાને વિરામ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ ઈશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. ગઈકાલે પૂજ્ય બ્રહ્મ સ્વરૂપ સ્વામીનો ફોન આવ્યો હતો અને બધા જ ભક્તોને હૃદયપૂર્વક આશીર્વાદ સહ જય સ્વામિનારાયણ કીધા છે. અને વહેલા બધા બોટાદ આવજો. સ્વામી અત્યારે બોટાદ છે, એટલે બધા બોટાદ આવજો એમ સ્વામીએ બધાને ભલામણ પણ કરી છે. આખા માસના ઠાકોરજીના થાળના યજમાન અમિતભાઈ મનસુખભાઈ લાખાણી હસ્તે સિદ્ધાર્થ કુમાર એના તરફથી છે. કોઈ ભક્તોને સંકલ્પ હોય તો ઓફિસની અંદર ઠાકોરજીનો થાળ ધનુર્માસ નિમિત્તે લખાવી શકો છો અને રમકડા નિમિત્તે પણ લખાવી શકો છો. અને સ્ત્રી ભક્તો પણ રોજ સવારે ડબોલ લાવજો.